નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોઝમાં। હું છું પ્રાધ્યાપક આર કે વાળા અને આપના માટે લાવ્યો છું માનવતાને લાંછન લગાવતો વિડીયો। મિત્રો, આજે સમાજમાં બે પ્રકારના વ્યક્તિઓ વસે છે। એક પ્રકારના વ્યક્તિઓમાં કે જેઓ નિષ્ઠા, સત્ય, સાદાઈ અને પ્રામાણિકતા પ્રમાણે જીવતા હોય છે। તેઓ હંમેશા બીજાને મદદરૂપ બનવા પ્રયત્નો કરતા હોય છે, બીજાના દુઃખે દુઃખી અને અન્યને સુખી જોવા હંમેશા તત્પર હોય છે। જ્યારે બીજા પ્રકારમાં એવા માણસો આવે છે જે પૂરેપૂરા અપ્રામાણિક છે। પૈસા કમાવા માટે તેઓ કોઈ પણ હદ સુધી જાય છે। કરપ્શન તેમનો ધર્મ બની ગયો છે। કોઈ પણને છેતરવું તેમને તકલીફ લાગતી નથી। જેમને ઈશ્વરનો જરા પણ ડર નથી, એવો જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભીખ માગી પોતાનું પેટ ભરતી બે સ્ત્રીઓને છૂટા પૈસાના બદલામાં ખોટી ચલણી નોટો પધરાવી દીધી। આવું કરતાં તેમને જરા પણ દયા આવી ન હતી। મિત્રો, આજે ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવતા લોકો છે તે દુકાને દુકાને અને ઘરે ઘરે ફરીને 50 પૈસા, 10 પૈસા, 5 પૈસા એવા છૂટા પૈસાઓ છે એ માગે છે અને પછી કોઈની પાસે તે છૂટા પૈસાઓને બદલે નોટો લે છે। તો આવું બિચારા અભણ અને ગરીબ લોકો કરવા જતાં કેવા ફસાઈ ગયા તેનો વિડીયો આજકાલ વાયરલ થઈ રહ્યો છે। તો જોઈએ એ વિડીયો। कौन चला रहा है नकली नोट? अभी क्या मालूम भैया, हम मांगो वाली है तो चिल्लर ले ली। हाँ, चिल्लर 5-5 की 10 की चिल्लर ले ली। आज 100 के 50 की चिल्लर ले लिए। मैं 1200 रुपए ले गए ना, 1200 मेरे को दे गया। तुम्हारे 1200 रुपए? है ये 1200 भाई के भी लेगा। ठेंगना का है, खाना जिसको तेल का है, काला उसका कैसा दिखता है? તો મિત્રો, આ હતો આજનો વિડીયો। માણસમાં માનવતા રહી જ નથી। કેવા કેવા લોકો પાસેથી પણ પૈસા મેળવવા માટે કેવું કેવું લોકો કરી રહ્યા છે તેનો જીવતો જાગતો આ વિડીયો છે। તો મિત્રો, આ તો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપની કાળજી રાખજો। ધન્યવાદ।